નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું દીક્ષિત પટેલ, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસણાથી. આપણે વાત કરી હતી પાર્ટ 1માં ઇન્ટ્રોડક્શન ઓફ મેટ્રોલોજીના, કે જેમાં આપણે ઘણા બધા ટૉપિકો ચર્ચા કર્યા હતા. બરાબર, આ બધા ટૉપિકો આપણે વાત કરી હતી. નીડ ઓફ ઇન્સ્પેક્શન, બરાબર, એક્યુરેસીની ડેફિનેશન, પ્રિસિઝનની, રિપીટેબિલિટીની, રિપ્રોડ્યુસિબિલિટીની, પછી ડિફરન્સ જોઈએ તો પ્રિસિઝન ને એક્યુરેસીનો, એરર વિશે વાત કરી હતી. બરાબર, તો આ બધા વિશે વાત કરી હતી. હવે અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે પાર્ટ 2ની. બરાબર, તો જોઈએ આપણે અહીંયા. તો ઇન્ટ્રોડક્શનમાં તમે જોઈ શકો છો કે ફેક્ટર અફેક્ટિંગ ધ એક્યુરેસી, કયા ફેક્ટર આપણને અસર કરે છે. તો 2 ટર્મ્સ આર એસોસિએટ વિથ એક્યુરેસી ઇન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. 2 ટર્મ જે રહ્યા એ 2 ટર્મ આપણને આના ઉપર અસર કરે છે, એક્યુરેસી ઉપર. કયા કયા છે? એક તો એની સેન્સિટિવિટી કેટલી છે અને કન્સિસ્ટન્સી કેટલી છે. બરાબર, તો સેન્સિટિવિટી આપણે જોઈએ તો ધ રેશિયો ઓફ ધ ચેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિકેશન ટુ ધ ચેન્જ ઓફ ક્વોન્ટિટી બીઇંગ મેજર્ડ. બરાબર, શું વાત કરી છે એમને? ધ રેશિયો ઓફ ચેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિકેશન ટુ ધ ચેન્જ ઓફ ક્વોન્ટિટી બીઇંગ મેજર્ડ. તો એના વિશે વાત કરી છે. બીજું શું કહે છે? ધ એબિલિટી ઓફ ધ મેઝરિંગ ઇક્વિપમેન્ટ ટુ ડિટેક્ટ સ્મોલ વેરિએશન ઇન ધ ક્વોન્ટિટી બીઇંગ મેજર્ડ. બરાબર, તો આ એના સેન્સિટિવિટી છે. એટલે આપણે નહીં કહેતા સેન્સર તમે વાપરતા હોય તો એકદમ સેન્સ કરી દેતા હોય કે શરીરમાં આપણે પાણી ગરમ કે ઠંડુ હોય તો આપણે ઓગળી જેવી ડોલમાં નાખીએ છીએ નાહવા માટે પાણી, આપણે ગરમ છે કે ઠંડુ ચેક કરવા તો સેન્સ કરી દે છે ગરમ છે કે ઠંડુ. તો એ સેન્સરમાં રીતે કામ કરતા હોય છે. બરાબર, પછી બીજું છે ટર્મિનોલોજીમાં ફેક્ટર અફેક્ટિંગ ધ એક્યુરેસી. તો એક્યુરેસીમાં કયા કયા ફેક્ટર આપણને અસર કરે છે તો એના વિશે જોવાનું છે. બરાબર, તો એમાં પહેલું આપણે સેન્સિટિવિટી જોઈ લીધું. બીજું આપણે આવ્યું કન્સિસ્ટન્સી. બરાબર, તો ધ સક્સેસિવ રીડિંગ ઓફ ધ મેઝર્ડ ક્વોન્ટિટી obtained from the measuring instrument are same all the time. બરાબર, the equipment said to be consistent. એટલે કે જે પણ તમારું મેજરમેન્ટ કરો છો તો ઇન્સ્ટ્રુમેન્ટ આર સેમ ઓલ ધ ટાઈમ, દરેક ટાઈમે સેમ રીડિંગ આવવું જોઈએ તો એને કહેવાય આપણે કન્સિસ્ટન્સી. બરાબર, હવે આપણે આગળ જોઈએ. બીજી ડેફિનેશન છે રેન્જની. તો રેન્જ શું છે? Range is defined as the difference between the lower and higher value that an instrument is able to measure. બરાબર, લોઅર અને હાયર વેલ્યુ તમારી ઇન્સ્ટ્રુમેન્ટની મેજર કરે એના વિશે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, ઇફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ અ સ્કેલ રીડિંગ 0.01 થી લઈને 100 mm, તો ધેન ધ રેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ, કેટલી રેન્જ થઈ? તો 0.01 થી લઈને 100 સુધીનું મેજરમેન્ટ કરે. ધ ડિફરન્સ બિટવીન ધ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ, તો એ માટેની રેન્જ થઈ છે. બરાબર, પછી અહીંયા એક ગ્રાફ બનાવેલો છે એક્યુરેસી અને કોસ્ટ. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે ગ્રાફ છે તો એમાં એક્યુરેસી તમારી રહી, તો એક્યુરેસી એક્સ એક્સિસ ઉપર આપેલી છે. બરાબર, આ જે એક્સિસ રહી એને આપણે એક્સ કહી દઈએ. બરાબર, અથવા તો પછી એને આડી એક્સિસ કહી દઈએ, એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ. અને વર્ટિકલ એક્સિસ રહીને આપણે કોસ્ટ લીધી છે. તો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે અહીંયાથી વેલ્યુ કેવી છે? મેક્સિમમ છે. અહીંયા કેવી છે? મિનિમમ છે. અહીંયા કેવું છે? મિનિમમ વેલ્યુથી મેક્સિમમ તરફ જાય છે. બરાબર, બંનેમાં અલગ અલગ છે. તો અહીંયા એક્યુરેસી, મેક્સિમમ એક્યુરેસી હોય, બરાબર, તો એ દરમિયાન તમારે જે કોસ્ટ આવે છે તો એ તમે ગ્રાફ જોઈ શકો છો કે ભાઈ આ રીતનો આપણો ગ્રાફ છે. તો એના પરથી આપણને શું અભ્યાસ થાય છે કે જો મેક્સિમમ એક્યુરેસી કઈ જગ્યાએ આવે છે તો આ બાજુ છે. બરાબર, તો અહીંયાથી મેક્સિમમ એક્યુરેસી છે તો અહીંયા આ જે ભાગ રહ્યો, તો આ ભાગે મેક્સિમમ એક્યુરેસી હોય તો એ દરમિયાન તમે જોઈ શકો કે કોસ્ટ તો શું આવે છે? મેક્સિમમના નજીક આવે છે. તો તમે જેટલી એક્યુરેસી વધારે રાખો છો તો એ પ્રમાણે કોસ્ટ કેવી થાય છે? તમારી વધી જાય છે. હવે એક્યુરેસી તમે મિનિમમ રાખો છો, બરાબર, તો અહીંયા આવે છે મિનિમમ, તો એ દરમિયાન શું થાય છે? કોસ્ટ પણ કેવી થાય છે? મિનિમમ થઈ જાય છે. બરાબર,
એટલે ઘણી કંપનીઓ પોસાતું નથી હોતું એક્યુરેસીમાં, એટલા માટે એને શું કરતા કોસ્ટ કટિંગ માટે ઓછી એક્યુરેસી રાખતા હોય. બરાબર, જે આ ગ્રાફ ઉપરથી આપણને ઇઝીલી સમજણ પડી ગઈ. હવે ઓબ્જેક્ટિવ ઓફ મેટ્રોલોજી એન્ડ મેજરમેન્ટ તો શું છે જોઈ લઈએ આપણે. ટુ ascertain the newly developed component are comprehensive, evaluated and designed within the process, and that facility processing measuring capability are available in the plant. બરાબર. બીજી થઈ to ensure uniformity of measurement. ત્રીજી વસ્તુ થઈ to carry out process capability studies to achieve better component tolerance. એના પછી છે to assess the adequacy of measuring instrument capability to carry out their representative measurement. બરાબર. એના પછી છે to ensure cost effective inspection and optimal use of available facility. બરાબર. હવે આગળ જોઈએ તો to adopt quality control technique to minimize scrap rate and rework. બરાબર. તો આ બધા શું થઈ ગયા ઓબ્જેક્ટિવ થઈ ગયા કે જે મેટ્રોલોજી એન્ડ મેજરમેન્ટ માટેના છે. બરાબર. પછી આગળ જોઈએ આપણે બીજા કયા છે તો બીજું છે ટુ એસ્ટાબ્લિશ તો અહીંયા વાત કરી હતી. હા, ટુ એસ્ટાબ્લિશ ઇન્સ્પેક્શન પ્રોસિજર from the design stage itself so that the measuring method are standardization. બરાબર. સ્ટાન્ડર્ડાઇઝેશનનો અત્યારે બહુ જ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ટુ કેલિબ્રેટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ regularly in order to maintain accuracy and measurement. To resolve the measurement problem that might arise in the shop floor. To design gauge and special fixture required to carry out inspection. To investigate and eliminate different sources of measuring error. બરાબર. તો આ બધાની વાત થઈ કે જે વસ્તુ આપણે શું છે કે ઓબ્જેક્ટિવ ઓફ મેટ્રોલોજી વિશે છે. હવે જોઈએ સ્ટાન્ડર્ડ ઓફ મેજરમેન્ટ. બરાબર. સ્ટાન્ડર્ડ ઓફ મેજરમેન્ટ આ થોડું ઉપરનું કપાઈ જાય છે. હવે ઇન્ટ્રોડક્શનના લેવલે આપણે જોઈએ તો શું કહેવાય છે ટુડે almost all manufacturing unit practice the principle of interchangeability of manufacturing. બરાબર. ઇન્ટરચેન્જેબિલિટી એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં તો આપણા મોબાઈલનું એક ચાર્જર હોય છે તો ચાર્જર આપણા ઘરમાં પણ ચાર્જ કરી શકીએ છીએ, મોબાઈલને પ્લગમાં ભરાઈ આપણે કોઈ કોલેજમાં ચાર્જ કરી શકીએ, કોઈ દુકાનમાં ચાર્જ કરી શકીએ, કોઈ હોટલમાં ચાર્જ કરી શકીએ છીએ, કોઈ ટ્રેનમાં, ઇવન કોઈ બસમાં અથવા તો કોઈ જગ્યાએ જે પણ જગ્યાએ તમારું ચાર્જર અવેલેબલ હોય તો એ જગ્યાએ ચાર્જિંગ તમે કરી શકો છો. તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે ઇન્ટરચેન્જેબિલિટીનું. તો દુનિયાના કોઈ પણ છેડે તમે જઈ શકો છો તો પણ તમે ચાર્જિંગ કરી શકો છો. બરાબર. તો આ ઇન્ટરચેન્જેબિલિટીનું એક્ઝામ્પલ છે. ઇન ઓર્ડર ટુ એકોમ્પ્લિશ complete interchangeability of manufacturing in industry, it is essentially to have measurement system. બરાબર. હવે interchangeability can refer to interchangeable part, the ability to select component for assembly at random and fit them together within proper tolerance. બરાબર. આગળ જોઈએ આપણે બીજું શું કહે છે the standard is defined as the fundamental value of any known physical quantity as established by national and international organization of authority which can be reproduced. Standard play a vital role for manufacturing across the world in achieving consistency, accuracy, precision and repeatability in measurement and supporting the system. બરાબર.
હવે એક નેશનલ ફિઝિકલ લેબોરેટરી વિશે ઉલ્લેખ થયો છે. તો ધ નેશનલ ફિઝિકલ લેબોરેટરી એટલે કે શોર્ટ ફોર્મ એને ઓળખાય છે NPL વોઝ એસ્ટાબ્લિશ ઇન UK ઇન 1900 દરમિયાન યુકેમાં આનો ઉદ્ભવ થયો હતો. ઇટ ઇઝ અ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ વેરીફાઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ ટેસ્ટિંગ મટીરિયલ એન્ડ ડિટરમાઇન ફિઝિકલ કોન્ટેક્ટ. બરાબર. NPL ઇન્ડિયા માટે, તો NPL ઇન્ડિયાનું શોર્ટ ફોર્મ થાય છે NPLI વોઝ એસ્ટાબ્લિશ ઇન 1947 જ્યારે આઝાદી મળી એ વખતની વાત છે. ઇન ન્યૂ દિલ્હી અંડર ધ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIRના અંડરમાં. બરાબર. તો અહીંયા રોલ શું છે તો એ બધી માહિતી આપણે બીજા લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી રાખીએ છીએ. આપણે સ્ટોપ કરીએ છીએ લેક્ચરને.